નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવો. શ્રી નરસિંહ મહેતાના ચરિત્રમાં શ્રી કુંવરબાઈના મામેરાનો પ્રસંગ જે આપણે શ્રવણ કરી રહ્યા હતા કે એક ભક્તના જીવનમાં વ્યવહારિક રૂપથી જ્યારે કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો એની સહાયતા માટે સ્વયં ભગવાન હર સમય ઉપસ્થિત રહે છે. આના માટે આવશ્યકતા કેવલ અને કેવલ ભગવાન ઉપર એક વિશ્વાસની છે. તો ભગવાન કહે છે, અનન્યશ્ચિંતયંતો મામ યે જન પર્યુપાસતે. આ શ્લોકના ઉપલક્ષમાં આપણે ઘણા બધા પ્રસંગો નરસિંહ મહેતાના જીવનમાં શ્રવણ કર્યા કે જ્યાં ભગવાન એમની સહાયતા કરવા માટે સાક્ષાત ઉપસ્થિત રહ્યા છે. તો કુંવરબાઈના મામેરા પ્રસંગમાં આપણે સાંભળ્યું કે જે ગામ લોકો હતા એણે તો વ્યવહાર કટ કરી દીધો છે. કોઈ જવા માટે તૈયાર નહોતું, કારણ કે ઘણા લોકોને એવું લાગતું હતું કે ત્યાં જવાનો અર્થ છે કે પોતાની બેઇજ્જતી કરાવવી. કારણ કે આવા ભિખારી જેવા લાગતા લોકો હારે જે બહુ શરીફ અમીર લોકો જે હતા, તો એને મનમાં વિચાર આવ્યો કે હવે આનો આપણો તો કોઈ ક્લાસ છે નહીં, તો આનામાં જઈને શું ફાયદો છે. તો ભગવાને પ્રેરણા કરી કે બીજા લોકો ન આવે તો કાંઈ નહીં, કમસે કમ આપણા નાતવાળા છે એને લઈ લો. તો ભગવાન ભક્તો તરફ ઈશારો આપી રહ્યા છે. તો નરસિંહ મહેતા સાથે જે 16 સાધુઓ હતા એમને લીધા, એક માગી બળદગાડી લાવ્યા. કેવી હાલત હતી તમે જાણો છો હવે. અને માંડ માંડ કરીને એ બધો સામાન એમાં મૂક્યો અને હાલ્યા, અને એક એક્સિડન્ટ થયું રસ્તામાં. અને અકસ્માતમાં ગાડી તૂટી અને ભગવાન સ્વયં ઉપસ્થિત થયા એક સુથારના રૂપમાં, અને ભગવાને સહાયતા કરી. ગાડી રિપેર કરી દીધી. ભગવાને કીધું મારે એ બાજુ જ જવું છે. તો ગાડી ઉપાડી ભગવાને. પછી બળદગાડીનું પ્લેન બનાવી દીધું ભગવાને. એને તો ગરુડની સ્પીડથી હાલવાની આદત છે ને. તો અંજારના પાદરમાં લાવી અને ભગવાને ઉતાર્યા. પુનઃ એકવાર ભગવાનની ભક્ત વત્સલતાનો પરિચય આ લીલામાં થયો કે એક સમયે અર્જુનનો રથ જેણે હાંક્યો છે એણે કળિયુગમાં નરસિંહ મહેતાની બળદગાડી ચલાવી છે. કેટલાયના ગાડા ચલાવ્યા છે ભગવાને. કેમ? કારણ કે એ રથ હોય કે ગાડું હોય, ફાવટ છે ભગવાનને, મતલબ અનુભવ છે, એક્સપર્ટ છે આ બધું ચલાવવામાં. સંકલ્પ શક્તિથી આખો સંસાર ચલાવી દે છે. તો એક બળદગાડું, એક રથ ચલાવવો શું મોટી વાત છે ભગવાન માટે. તો આ રીતે અહીંયા સુધીની લીલા આપણે ચર્ચા કરી કે ત્યાં પહોંચ્યા અને પછી ભગવાન એના રસ્તે નીકળી ગયા. અને આ લોકો જ્યારે અંજાર શહેરના પાદરમાં પહોંચ્યા, એક સુંદર વૃક્ષ હતું. એ વૃક્ષ નીચે બધા બેઠા, અને આ બાજુ ગોસ્વામીજી કહે છે કે છોછકરી ઠાકુરને લાજ, ભગત વત્સલ પ્રભુજી સારે કાજ. ભક્ત વત્સલ ભગવાનનું એક નામ છે, અને ભગવાને નરસિંહ મહેતાની લાજ રાખવા માટે આ સૂચક હિન્દી ભાષામાં કહે છે, ગુજરાતીમાં આપણે મામેરા શબ્દથી આને સમજીએ છીએ. તો એના માટે ભગવાન સ્વયં આવ્યા છે આ સંપૂર્ણ કાર્ય પૂરું કરવા માટે.
તો અત્યાર સુધી જે લીલાઓ આપણે સાંભળી એમાં જોયું કે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ હોય, એના દીકરાના વિવાહ હોય, તો આ બધા પ્રસંગો ભગવાને આવીને પૂરા કર્યા છે. તો જે સાંભળ્યું છે એમાં એક પ્રશ્ન એ થાય કે નરસિંહ મહેતા સકામ ભક્ત છે? આમ તો ભક્ત જે છે એ ભગવાન પ્રતિ નિષ્કામ ભાવથી સંબંધ રાખે છે, પણ નરસિંહ મહેતા માટે જે પ્રમાણે ભગવાન આવ્યા છે તો એવું દેખાય છે કે નરસિંહ મહેતા સકામ ભક્ત છે. અને બીજું એ કે એવા એવા પ્રસંગો કર્યા ભગવાને, તો એવું લાગે કે આ નરસિંહ મહેતા કદાચ એને સન્માનની પણ લાલસા હશે. થોડો મનમાં ભાવ હોય કે આવો મોટો પ્રસંગ કરીએ તો એ આપણું નામ મોટું થઈ જાય. હુંડી માટે જે લાસ્ટ પ્રસંગ આપણે સાંભળ્યો, તો લખી નાખ્યો ચેક વગર બેંકનો, તો એને દેવાય ભગવાનને આવવું પડ્યું છે. તો આમાં થોડું સકામતાનું દર્શન લીલાઓમાં થાય છે, પણ વાસ્તવિકતા એ છે કે ભક્તની અંદર સકામ ભાવ નથી, ન તો એને સન્માનની ઈચ્છા છે. અને આ બંનેમાંથી એક પણ ગુણ યદિ હોય તો સીધું છે કે તો પછી ભગવાન આવે શું કામ? એને દોડીને કામ કરવા માટે ભગવાન આવી જાય છે. જો આ દોષ નરસિંહ મહેતાની અંદર કદાચ કોઈ વિચાર પણ કરે, સંભવ નથી. છતાં ક્યારેક ક્યારેક લોકો એવું વર્ણન કરી દે છે કે જેમાં આપણને એવું લાગે છે કે એનામાં કંઈક લાલચનો અર્થ છે કામનાઓ, એટલે એ સકામ ભાવ છે. અને બીજું છે સન્માન, તો બંનેમાંથી એક પણની ઈચ્છા નથી. તો ભક્તો ભગવાનથી ચાહે, માની લો કે કોઈ ઈચ્છા ભક્ત કરે છે, ભગવાન એને પૂરી કરવા માટે આવે છે, તો શુદ્ધ ભક્તોના જીવનમાં ક્યારેય ન સમજવું જોઈએ કે એની અંદર કોઈ કામના થઈ છે. અચ્છા, તો પછી ભગવાન આવી લીલાઓ કરે છે કેમ? એની ઈચ્છાઓને પૂરી શા માટે કરે છે? તો એનું એક કારણ છે કે લોકોના હૃદયમાં ભક્તિ પ્રત્યે જે શ્રદ્ધા બનેલી છે, કે ભક્તિ કરવાથી ભગવાન રીઝે છે, ભક્તિ કરવાથી ભગવાન પ્રસન્ન થાય, પોતાના ભક્ત માટે કોઈ કમી નથી રાખતા ભગવાન. તો લોકોના હૃદયમાં એક શ્રદ્ધા છે કે ભક્તિ સર્વોત્તમ યોગ છે, અને ભક્તિથી ભગવાન જેવા પ્રસન્ન થાય એવા બીજા કોઈથી થતા નથી. તો આ ભાવને બનાવી રાખવા માટે ભગવાન આવે છે. નહીતર પછી આપણે ને આપણે કે આ તો ભજન કરાવીને તોડવી નાખે, દેતા કાંઈ નથી. કેટલી માળા કરી આપણે, કેટલું નામ લીધું, કેટલી કથાઓ સાંભળી, પણ આમાં આપણું કાંઈ થતું નથી. આવી ભાવના કદાચ મનમાં આવે, આવો સંદેહ કદાચ ક્યારેક મનમાં થઈ શકે, એટલા માટે ભગવાન આવી અને એ સાબિતી આપે છે કે મારું ભજન જે કરે તો એના માટે હું ક્યાંય દૂર રહેતો નથી. તો નરસિંહ મહેતા વાસ્તવમાં જે કાંઈ કરી રહ્યા છે, આ બધા પ્રસંગો એના જીવનમાં આવે છે. કામ નરસિંહ મહેતાની ટેન્શન નથી કે મારા દીકરાના લગ્ન થાય કે નહીં થાય, મારી પત્નીનું શ્રાદ્ધ થાય કે નહીં થાય, પિતાનું શ્રાદ્ધ થાય કે નહીં થાય. નરસિંહ મહેતાને કોઈ ચિંતા નથી આ બધાથી. આ તો અનાયાસ ગૃહસ્થ છે તો જીવનમાં આવી રહ્યું છે, અને અનાયાસ મહેતા નરસિંહનું કામ ભગવાન કરી નાખે છે. તો નરસિંહ મહેતાને આ પ્રસંગોથી મતલબ નથી, એને તો ભગવાનથી મતલબ છે. અને જે કાંઈ કરે છે એ બધું ભગવાન માટે કરે છે. વાત સમજમાં આવે? મહેતાએ જે પ્રસંગો કર્યા છે ને એ કેવલ કૃષ્ણના યશને ફેલાવવા માટે, ભગવાનની કૃપાને લોકો જોવે આ સંસાર, એટલા માટે મહેતા નરસિંહ એમાં સહયોગ કરી રહ્યા છે. મામેરું ભરાય કે નહીં, મહેતા નરસિંહનું લેવા દેવા છે. એ આપણે ગમે એવા ભગત હોય તો આપણે ટેન્શન હોય કે યાર માળા કરવી બરાબર છે, પણ થોડુંક જોવું પડશે આગળ, પછી દીકરાને ક્યાં આપણે ઠેકાણે પાડશું, દીકરીઓને ક્યાં ઠેકાણે પાડશું. ગમે એટલા ભક્ત હોય તો એકવાર આ તો આપણા મનમાં છે, મહેતા નરસિંહના કાંઈ નથી. આ મામેરું આવ્યું છે તો પછી મહેતા નરસિંહ ગયા શું કામ? જો કોઈ મતલબ નથી તો એ આપણી જેવા ભગત નહોતા. પહેલી વાત તો એ છે.
એટલે આપણા વિચારમાં ને એના વિચારમાં ઘણું અંતર છે. મહેતા નરસિંહ એટલા માટે ગયા કારણ કે એણે પહેલાં કીધું છે કે પ્રભુ આ દીકરી કોની છે? તમારી છે. તો કામ કોને કરવાનું છે? એને કરવાનું. મહેતા કે આપણે તો માધ્યમ છીએ ભાઈ, વચેટિયા. આપણે ખાલી કહી દઈએ ભગવાનના દીકરા દીકરી તમારા છે, દેતા નથી એને. મહેતાએ આપી દીધા છે. આપણું છે જ ને, એને ટેન્શન જ નથી. એ જૂનાગઢથી નીકળી ગયા છે જે હતું એ લઈને, મતલબ ગોપીચંદન ને માળા ને મૃદંગ ને આ બધું લઈને. તો મામેરામાં દેવાનું તમે આનું મામેરું કરવાનું નથી ને, તો લઈને આવ્યા છે એ. શું કામ? કારણ કે એને ખબર છે કે આપણી પેઢી કોણ હાકે છે? શામળશા શેઠ છે. અને એણે જ પહેલાં કીધું દ્વારકામાં દેખાડ્યું. તો મહેતા કે ઘણું છે એની પાસે, કાંઈ ખૂટે એમ નથી, તો આવશે ને એ કરવા. તો મહેતા એકદમ નિશ્ચિંત છે, મતલબ અનન્ય ભાવથી ભગવાનની ઉપાસનામાં લાગેલા છે. અનન્ય ભાવથી એની કોઈ ચિંતા નથી, ઘર કેમ હાલશે, વ્યવહાર કેમ હાલશે. અને આ ચિંતા આપણને જ્યાં સુધી રહે ત્યાં સુધી લગભગ ભગવાન નહીં આવે. વાત સમજે? કારણ કે એ અનન્ય ભાવમાં જ્યાં સુધી નહીં પહોંચીએ આપણે ત્યાં સુધી તો કોઈ સંકલ્પ નથી આપણો કે આમાં આપણું કંઈક થાય એમ. એ ઘણીવાર ભક્તો સલાહ આપતા હોય છે. ભક્તો, બહારના લોકોની વાત નથી કરતો, ભક્તો બીજા ભક્તને સલાહ આપતા હોય, પાછા ધ્યાન રાખજો હો. એ કે આ ભજનમાં આવી ગયા છો આમ બધું પછી ઘરે વિખાઈ ન જાય. તો આનાથી આપણને ખબર પડે કે એની વિચારધારા શું છે, એનો ભગવાનમાં વિશ્વાસ કેટલો છે. એટલે એનો અર્થ એવો નથી ને કે બધા લોકો બધું છોડીને ખાલી માળા કરે છે. આવું જ છે ને, બધા કામ ધંધો કરે છે, નોકરી કરે છે, બધું કરે છે બધા. પણ ભક્તો ભક્તને આવી સલાહ આપતા હોય, હું મેં સાંભળ્યું છે કાનેથી. એટલે મને આશ્ચર્ય થાય. એ સલાહ ક્યાં આપતા હોય? મંદિરમાં આપતા હોય ભગવાનની સામે. તો આપણે તો આને ભરોસો તો બિલકુલ નથી આને, તો આનું કાંઈ થાય એમ નથી. થોડોક તો વિશ્વાસ હોવો જોઈએ ને ભગવાન ઉપર, કે મહેતા નરસિંહના બાકી નથી રાખ્યા તો આપણા થોડા રાખશે. એને વિશ્વાસ તો થોડોક હોવો જોઈએ કે નહીં ભગવાન ઉપર, કે એના દીકરાના વિવાહ જો ભગવાને કરાવ્યા, એની દીકરીના વિવાહ કરાવ્યા, હવે એનું મામેરું થઈ જ જવાનું છે, આપણને ખબર છે. તો આપણામાં થોડી તો શ્રદ્ધા હોવી જોઈએ કે આપણા કાંઈ બાકી નહીં રહેવા દે. ભગવાનને ખબર છે બધી આપણી શું ડિમાન્ડ છે એ, એટલે એ પૂરી કરી દેશે. અકામહ સર્વ કામોવા મોક્ષ કામ ઉદારધી. આપણી તીવ્રતા હોવી જોઈએ ભક્તિમાં, તો ભગવાન કામનાઓ પણ પૂરી કરી દે છે. પણ મહેતા નરસિંહને તો આ બધાથી કોઈ મતલબ નથી. જો ભક્તના જે ભાવ છે આને સમજવું બહુ અઘરું છે. સીધું ક્યારેક ક્યારેક પકડમાં નથી આવતું. આપણને એમ લાગે આ બહુ વર્ષોથી આ કરે છે, તો આને ખબર છે વધારે. એક સત્ય ઘટના કહું તમને. એક સ્થાન હતું ઉત્તર ભારતમાં, તો 50 વર્ષથી ત્યાં એક વ્યક્તિ રામાયણનો પાઠ કરતો. મતલબ સમજો, કન્ટિન્યુ 50 વર્ષ એના જીવનમાંથી ગયા રામાયણના પાઠ કરતા કરતા. તો એક દિવસ કોઈ કૃષ્ણ ભક્ત ત્યાં જઈ ચડ્યો. તો એણે કંઈક ભગવાન કૃષ્ણની એ કે બોલતો જ નહીં, રામ સિવાય કાંઈ હાલે જ નહીં. તો કે 50 વર્ષથી હું રામાયણ પાઠ કરું છું, ઓનલી રામ, નો કૃષ્ણ. કૃષ્ણ જોઈ જ નહીં કે અહીંયા. તો મતલબ વિચાર કરો, એ રામાયણ જેણે લખ્યું છે ને એ તુલસીદાસજીએ કૃષ્ણ ગીતાવલી પણ લખી છે, અદ્ભુત ભગવાન કૃષ્ણના વિષયમાં લખ્યું. અને એનું રામાયણ વાંચીને અનન્યતાના નામે કટ્ટર થઈ ગયો. અને ભક્તોમાં આ ખૂબી બહુ સમજવા જેવી છે. અનન્યતાનો અર્થ એ નથી કે બધું ભૂલીને એક ભગવાનને યાદ રાખવાના છે. અનન્યતાનો અર્થ છે સર્વમાં ભગવાનને જોવા. એ જ ગોસ્વામીજીએ માનસમાં લખ્યું છે, સિયા રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગ પાણી. એને સીતારામજી મારા ઈષ્ટ છે, તો પછી આખા જગતને સીતારામમય જોવે છે. આ અનન્યતા છે. અને આજ લોકો અનન્યતાનો ભાવ શું લે છે ખબર છે? નહીં, કૃષ્ણ એટલે કૃષ્ણ, બીજું કોઈ હાલે જ નહીં. તો ભગવાનથી ઇતર જેને સમજો છો બીજાને, તો મતલબ બુદ્ધિ ક્યાં છે એ વિચારો. સંસારમાં જે કાંઈ છે એ તો ભગવાનની શક્તિ છે, તો ભગવાનથી અલગ જોવે છે. એક ચોપાઈ કાફી છે આ સિદ્ધાંત સમજવા માટે.
અને એ તુલસીદાસજી છે જેણે કીધું હતું ને કે રામ સિવાય માથું ક્યાંય નમે નહીં, એણે જ લખ્યું છે સિયા રામમય સબ જગ જાની. આખું જગત સીતારામમય જોઉં છું ભાઈ. અને આને જ ગીતાની ભાષામાં કહે તો વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. ગીતામાં ભગવાન કહે છે. તો નથી, ક્યારેક ક્યારેક વગતને પકડવા બહુ અઘરા છે. ખબર છે કોણ સિદ્ધાંત મગજમાં કેવો નાખી દે છે તો પછી ઠેકાણે પડે જ નહીં. અમે માન્યું એ ઓકે છે બસ. પછી તમે ગમે એ કહો, એ તુલસીદાસજી ગમે એ કે સુખદેવજી ગમે એ કે, અમારે એનાથી કોઈ મતલબ નથી. આ લેવલમાં વયા જાય. અનન્યતાનો અર્થ પ્રભુપાદ કહે છે કૃષ્ણના સંબંધે જોવી અથવા જોવું. જે કંઈ જોઈએ છે એ ભગવત સંબંધી જોવું. અનન્યતાનો આ અર્થ છે. તો સ્વામીજી એક સુંદર વાત લખી છે, જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કો સાથ, તિનકા માનસ અગમ અતીત જેને ન પ્રિય રઘુનાથ. જેની અંદર શ્રદ્ધા નથી, જેને ભગવાનના ભક્તોનો સાથ નથી, એને આ તત્વ નહીં સમજાય. એના માટે આ બધું અતર્ક્ય છે. અને એટલા માટે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, અર્જુન જેની અંદર ભેદ બુદ્ધિ છે, જે ઈર્ષાળુ છે, જે અભક્ત છે, આ લોકો માટે ગીતા નથી. અર્જુન કે નહીં, સમજ જ નહીં આવે એને. આ જ્ઞાન એના પલ્લે પડવાનું જ નથી. જો શ્રીમદ ભાગવતની અંદર ભગવાનનો એક અવતાર છે હંસ અવતાર, અને એ હંસ અવતારમાં ભગવાને જે કીધું છે એ જ શ્રીમદ ભાગવત છે. અને એ હંસ અવતારનો જે ઉપદેશ છે એમાં ભગવાન કહી રહ્યા છે કે ભાગવતને સમજવું હોય તો વાંચવાથી સમજમાં આવવાનું નથી. કોઈ વ્યક્તિ આખું શ્રીમદ ભાગવત વાંચી નાખે. ઘણા લોકો આજે ટ્રાય કરે છે, ભાગવત આપણે એક સારા વક્તા બનવું છે ભાગવતના, એ અદ્ભુત કથાકાર, તો એ વાંચવાનું ચાલુ કરે, દિન રાત અધ્યયન. એ જ ભાગવતમાં ભગવાન કહે છે નહીં સમજાયા વાંચવાથી. અચ્છા, તો સમજવાનો ઉપાય શું છે? તો એમાં કીધું છે, દ્વિતીય સ્કંદમાં છે કે સર્વાત્મ ભાવથી, મતલબ પૂર્ણ રૂપેણ જ્યારે એ શરણાગતિ સ્વીકાર કરે, આ શરણાગતિ જે સ્વીકાર કરે એ શાસ્ત્ર જાણવાનો અધિકારી છે. જેનામાં શરણાગતિનો ભાવ જ નથી, ગમે એટલું વાંચી લેશે, એ ભાગવત નહીં સમજી શકે. તો કહેવાનો અર્થ એ છે કે વાસ્તવમાં જો ભક્તિના તત્વને સમજવું હોય, શરણાગતિ જરૂરી છે. ખાલી વાંચન અધ્યયન કામ નહીં કરે. ગીતામાં પ્રારંભમાં અર્જુન શું કહે છે? શરણાગતિ સ્વીકારે છે અને અંતમાં પણ શરણાગતિ છે. અચ્છા, શરણાગતિ શું છે જાણો છો? ગીતામાં ભગવાને કીધું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. કે અર્જુન બધા ધર્મનો ત્યાગ કરે. તો હું ધર્મ છોડીને અધર્મ પકડવાના? ચાલો, ગીતામાં ભગવાન કીધું ધર્મનો ત્યાગ કરો તો અધર્મને પકડો. રાઈટ, ધર્મનો ત્યાગ કરી ભગવાન કહે છે મામ એકમ, મારી એકની શરણાગતિ. અર્જુન આ કામ કરવાની છે. કૃષ્ણની શરણમાં જાશું, ભગવાનની શરણમાં જાશું તો બધું અપને આપ ક્લિયર થઈ જવાનું છે. તો આ શરણાગતિ મૂળ ભાવ છે. અનન્યતા જે છે એક ભાવ છે જેને આપણે ક્રિયામાં લઈએ છીએ. આ ભાવની વસ્તુ છે. અને નરસિંહ મહેતાના જીવનમાં દેખાય છે. સર્વતો ભાવેન શરણાગતિ છે એના જીવનમાં. એટલા માટે ભગવાન આવે છે વારંવાર. સમજમાં આવ્યું? ભગવાનના આવવાનું કારણ શું છે? સર્વતો ભાવ. એક અંશ એવો નથી કે મહેતાને ક્યારેક ઈચ્છા થઈ હોય કે આ ભૌતિક જગતમાંથી ક્યાંક ભોગ મળી જાય. એક અંશ એવો નથી. પૂર્ણ શરણાગતિ છે. અને એટલે ભગવાન વારંવાર એના કામ, મહેતા ન બોલાવે તોય આવે છે. આજ સુધી તો એ જાણીએ છીએ ને આપણે કે નરસિંહ મહેતા સુંદર ગાયન કરતા, કેદાર રાગ ગાતા ને એટલે ભગવાન આવતા. એ તો છે સ્પેશિયલ કેસ કે એ બોલાવે ને આવે. પણ ભગવાનની કૃપા એટલી છે મહેતા નરસિંહ ઉપર કે ક્યારેક ન બોલાવે તોય આવે. આ ગાડીને એક્સિડન્ટ થયું ક્યાં બોલાવ્યા મહેતા નરસિંહ? આવ્યા, એમનામ જ આવ્યા.
એટલે કીધું જ નહોતું કે ભાઈ, પણ ભગવાન નહીં થયું કે મારો ભક્ત છે ને, તો સર્વતો ભાવે ને શરણાગતિનો ભાવ જો પ્રગટ થાય તો આપણા માટે પણ ભગવાન આવે. હવે એ આપણી ઉપર ડિપેન્ડ છે કે આપણે ક્યાં શરણાગત છીએ, કોને શરણાગત છીએ અને કેટલા શરણાગત છીએ. તો પહોંચ્યા તો સૌથી પહેલી મુલાકાત થઈ પુરોહિત. કોણ? જે આવ્યા હતા પત્ર લઈને. પુરોહિતે જોયું ગામના પાદરમાં સુંદર વૃક્ષો છે, એની નીચે આ બધી ટીમ બેઠી છે, મંડળી આખી, અને આખું અવલોકન કરી લીધું. હું લઈને આવ્યા છે, કેટલા મેમ્બર છે, અને જઈ અને રિપોર્ટ આપ્યો મહેતા, જે કુંવરબાઈના સસરા છે, રંગધર મહેતા. સમાચાર આપ્યા. કીધું, રંગધર મહેતા સાંભળો, વેવાય આવ્યા છે. તો ક્યાંય લઈને આવ્યા છે કે એમનામ આવ્યા છે? ભલે લાવ્યા છે ને, 16 સાધુઓ લાવ્યા છે. સામાન ગોપીચંદન છે, તુલસીની માળા છે, કરતાલ છે, મૃદંગ છે, પખાવજ છે, બધું છે. અદ્ભુત મામેરું થવાનું છે તમારું. એટલે પુરોહિત પાસેથી વર્ણન સાંભળ્યું, બહુ પછતાવો થયો રંગધર મહેતાને. ખોટો પત્ર મોકલ્યો યાને. આ ન બોલાવ્યા હોત તો સારું હતું. કેમ? એ કે આને જોશે, અને જો હું હવે ગામમાં કેટલાય જોઈ લીધું હશે. એ કે આ ભિખારી જેવા લાગતા જે માણસો આ છે કોણ? બોલે આ તો રંગધર મહેતાના વેવાય છે. એ આપણી તો પ્રતિષ્ઠા ધૂળમાં મેળવી છે આણે. પણ એ કે કાંઈક એવું તો કરીએ આપણે કે ન્યાથી રિટર્ન થઈ જાય પાછા, ઘર સુધી ન આવે. ભાઈ બોલાવતા બોલાવાઈ ગયા છે, પણ હવે આને રિટર્ન કરવા પડશે. કુંવરબાઈને સમાચાર મળ્યા કે મારા પિતા આવ્યા છે. તો થોડુંક હૃદયમાં આશ્વાસન આવ્યું કે હા, પત્ર મોકલ્યો, આવ્યા તો ખરા. અને તમને ખ્યાલ હશે કે જ્યારે કોઈ સગા, ખાસ કરીને વેવાય આવે, તો પહેલાં એનો સ્વાગત સત્કાર કરવા માટે કુટુંબની જેટલી સ્ત્રીઓ હોય, મુખ્ય જે વ્યક્તિ જેના સગા છે, જેના પિતા છે, અને અન્ય કુળની જે સ્ત્રીઓ છે, આ બધા સાથે મળીને એની આગતા સ્વાગતા કરવા માટે જતા. તો કુંવરબાઈને થયો પિતાજી આવ્યા છે તો એનો સ્વાગત સત્કાર કરવું જોઈએ. તો કુળની ઘણી બધી સ્ત્રીઓ હતી અને હારે લીધી, કંકુ, ચોખા ને ગોળ ને કપડું ને આ બધું લઈ અને એ સ્થાન ઉપર આવ્યા જ્યાં મહેતા નરસિંહ છે. હવે આવ્યા અને જ્યારે એ હાલત જોઈ એની જે સ્થિતિ, તો બધી સ્ત્રીઓ જે હારે આવી હતી, કોઈ હસવા લાગી, કોઈ વ્યંગ કરવા માંડી. એ કે હા જો કેટલું સરસ મામેરું આવ્યું છે, હવે આપણને બધાને ગોપીચંદન મળશે. હવે આને ચંદનની શું વેલ્યુ હોય? હે ને, આપણે ગુજરાતીમાં કહેવત છે ને, ખાખરાની ખિસકોલી નામાનો સ્વાદ શું ખબર પડે. એમ ચંદનની વેલ્યુ તો કોઈ વૈષ્ણવ જાણે છે ને, ભક્તને ખબર છે. બાકી બીજા લોકો માટે તો નોર્મલ પદાર્થ છે. તુલસીની વેલ્યુ એ શું સમજવાના છે જે ભક્ત નથી? તો આ બધાએ જોયું, આમ ગાડામાં ડોકિયા કર્યા, કારણ કે બાયુની આદત હોય જોવાની, ભાઈ હું છે આ બધું. ભાઈ જોયું આમ ગાડામાં અંદર ડોકું કાઢીને કે આમાં કાંઈ બીજું નવું તો છે નહીં, આ બધું આની જ ભક્તિનો સામાન છે, એનો મતલબ કાંઈ લાવ્યા નથી. તો હાસ્ય પણ થયું, વ્યંગ. વ્યંગ સમજો છો ને? ત્રાસું બોલવું. હે, હા, કોઈને આમ અંદરથી બાળવા માટે આપણે આમ વખાણ કરતા હોય પણ એમાં નિંદા હોય, હે ને? મતલબ ખબર છે કે સારું નથી, તો કે બહુ સારું લાવ્યા તમે, મતલબ ઓલાને જ ખબર પડી જાય અંદરથી આ શું કહેવા માગે છે. તો એ ભાવથી હવે કુંવરબાઈ તો બિચારી શું કરે? આવીને જોયું, બધાનું પૂજન કર્યું, ચાંદલા ચોખા લગાડી દીધા. નરસિંહ મહેતાએ કુંવરબાઈના સમાચાર પૂછ્યા, બધું કેમ છે? એ કે અહીંયા જ બધું બરાબર છે, પણ હવે તમે જે લઈને આવ્યા છો એમાં ખબર નથી હવે શું થાય અત્યારે. પણ અમે તો આ તમારું મંગલ સ્વાગત કરવા માટે આવ્યા છીએ. તો એક ગોળની ભેલી આપીને એક કપડું આપ્યું. તો મહેતા નરસિંહે કીધું આટલાથી શું થાય, અમે 16 છવી જો. અને મહેતા કે હું થઈને 17. એક ગોળની ભેલી છે અને એક કપડું છે,
એક ઉત્તરીય છે, આટલામાં શું થવાનું છે? તો અહીંયા એક મનમાં ભાવ થાય કે મહેતા નરસિંહ કેમ ડિમાન્ડ રાખી રહ્યા છે કે આટલું ન હોવું જોઈએ, આ બધા માટે ભોજન પણ બરાબર હોવું જોઈએ પર્યાપ્ત માત્રામાં, અને આ બધાનું સ્વાગત પણ બરાબર થવું જોઈએ, સન્માન થવું જોઈએ, બધા માટે ભોજન અને વસ્ત્ર જોઈએ. તો કુંવરબાઈએ કીધું એ કે તમે દેવા આવ્યા છો કે લેવા આવ્યા છો? અહીં એમ તમે મામેરું વરવા આવ્યા છો, તમારે લઈને આવવાનું છે? આ તો હું સ્વાગતમાં લઈને આવી આટલું તે, અને હજી તમે ઓર વધારે ડિમાન્ડ કરો છો. તો મહેતા નરસિંહના ભાવ પ્રમાણે તો આ ડિમાન્ડ યોગ્ય નથી માગવું. એ છતાં શા માટે માગી રહ્યા છે? કારણ કે મહેતા નરસિંહ જાણે છે કે ભગવાનના ભક્ત જે છે એનું સન્માન થવું જરૂરી છે. મહેતાને પોતાના માટે મળે કે ન મળે એનો કોઈ ટેન્શન કે દુઃખ નથી, પણ જે સાથે જે સંતો આવ્યા છે એનું સન્માન થવું જરૂરી છે. કારણ કે ભગવાન કરતાં પણ વિશેષ ભગવાનના ભક્તોની મહિમા છે. આખા ભક્તમાલ ગ્રંથનો સાર તો આ જ છે. ભગવાનથી પણ વિશેષ ભગવાનના ભક્તો છે. રામ તે અધિક રામ કર દાસા, તુલસીદાસજી કહે છે. ભગવાનથી પણ વિશેષ ભગવાનના ભક્તો છે. અને પ્રોબ્લેમ જોવો ને, આપણે એની હારે જ નથી ફાવતું. ભગવાનની ભક્તિ હારે વાંધો ને, અમે ડાયરેક્ટ ભગવાનને ભજશું, ભગત હારે આપણે મતલબ જ નથી. જ્યારે શાસ્ત્ર કહે છે કે સૌથી વિશેષ સન્માનના અધિકારી કોઈ છે તો એ ભક્તો છે. હવે ભગત જ વિચારતા હોય ખરું આપણું કોઈક સન્માન કરે, એમાં આપણે ક્યાં કોઈનું કરવી? હે, આપણી તો વાત જ જુદી છે. કારણ કે આપણે વિચારતા હોય કે અમને મળવું જોઈએ પહેલાં, ભાઈ બીજાનો વારો આવે કે ન આવે એ પછીની વાત છે. પણ મહેતા નરસિંહ વૈષ્ણવની મહિમા બરાબર જાણે છે. એટલે એને થયું કે આઈ ઠેઠ બિચારા મારી હારે આવ્યા છે, આખા જૂનાગઢે ના પાડી આવવાની, આ હોળ તૈયાર થયા હારે આવવા, અને આનું સન્માન નહીં થાય તો પછી આ તો અપરાધ કહેવાય. એટલે મહેતા નરસિંહે જ્યારે કીધું કે આનું સન્માન થવું જોઈએ, તો ઓલી સ્ત્રીઓએ વ્યંગ કર્યો. હસી નારી અંજાર કી સુની નરસિંહ કે બેન, ઉલટો માંગે કાપડા આયો છોછક દેન. એ કે જો નાટક તો જોવો એને, આ દેવા માટે આવ્યો છે અને ઉલટાનું અમારી પાસે માગે છે. પછી તો એ સ્ત્રીઓને બોલ્યા વગર રહેવાનું નહીં, એટલે આ શબ્દો એના નીકળ્યા. કુંવરબાઈ વિચાર કરતા કરતા મહેતા નરસિંહને કહે છે કે અત્યારથી અહીંયા મારો ઉપહાસ ચાલુ થયો છે. જુઓ, આ કુટુંબની જે બાયુ છે એણે અત્યારથી જ હસવાનું ચાલુ કરી દીધું છે અમારી ઉપર, અને હજી તમે અમારા ઘરે પોગશો જ્યારે, ન્યા તો આ બધાના તે ગુરુઓ બેઠા છે ઉપર, હે ને, ન્યા શું થાહે? હે ને, બધા મજાક ઉડાવશે કે આ ભિખારીની ટોળી આવી છે, હાંસી ઉડશે. એક કામ કરો પિતાજી, તમે અહીંથી પાછા વૈયા જાઓ, અહીંથી રિટર્ન થઈ જાઓ, કારણ કે અહીંયા આ માહોલ છે તો આનાથી વધારે મારે કેટલું સહન કરવું પડશે. ત્યારે નરસિંહ મહેતા કહે છે પણ પાછું જવાનું કારણ શું છે? તે પત્ર લખ્યો છે, તારા સસરાએ પત્ર લખ્યો છે ને એટલે હું આવ્યો છું અહીંયા. ત્યારે કુંવરબાઈ કહે છે તમને ખબર છે અહીંયા લોકો શું કહે છે? મને કહે છે કે આ ટકલાની છોકરી છે. ભક્તને તો મુંડન હોય સ્વાભાવિક, અને આ ઉપહાસ લોકો કરે છે, અહીં તમને ટકલો કહીને સંબોધિત કરે છે લોકો. તો નરસિંહ મહેતા કે એમાં તને ખરાબ કેમ લાગે છે? ખોટું કેમ લાગે છે? એ લોકો જે કહી રહ્યા છે એ ઠીક છે, ટકલાની દીકરી છો તો ટકલાની દીકરી કહે છે, એમાં વાંધો શું છે? હે ને, આ સત્ય છે. જો મહેતા નરસિંહ શું અર્થ લગાવ્યો છે એનો. ટકલાનો એક અર્થ થાય નિર્ધન, જેની પાસે ધન ન હોય અને લોકો શું કે મુંડિયો કે. આપણે ત્યાં મુંડિયાનો અર્થ શું છે? મતલબ જેની પાસે કાંઈ વધ્યું નથી. તો નરસિંહ મહેતા કે મારી પાસે કાંઈ છે નહીં, અને એ વાત સત્ય છે. તો એ જે કહે છે એમાં કાંઈ ખોટું તો નથી. હું નિર્ધન વ્યક્તિ છું, અને નિર્ધન એટલા માટે છું કારણ કે નિર્ધનના જ સ્વામી ભગવાન છે. આ ભાગવત કહે છે, કુંતી મહારાણીની સ્તુતિ જે છે. કુંતી મહારાણી ભગવાનને પ્રાર્થના કરતા કહે છે નમો અકિંચન વિત્તાય. ભગવાનનું સંબોધન આપ્યું છે, હે કૃષ્ણ તમે કોણ છો?
અકિંચનોના સ્વામી છો. અચ્છા, જે ધનને ધન માને છે એના ભગવાન નથી. ધનને જે ધન માને એના ભગવાન નથી. ભગવાનને જે ધન માને એના ભગવાન છે. નરસિંહ કે હું સંસારના ધનને તો ધન માનતો નથી, મારું ધન તો દ્વારકાધીશ છે, કૃષ્ણ છે. અને એટલા માટે નરસિંહ મહેતા કહે છે, બાઈ ચિંતા જીન કરો મન મેં ધીરજ ધાર, મનમાં ને જો માંગિયો દેગો સર્જનહાર. નરસિંહ મહેતા સમજાવતા કહે છે કે હે કુંવરબાઈ, ચિંતા નહીં કરતું, તારે જે જોતું હોય, જેટલું જોતું હોય માગી લે બધું. કેમ? કારણ કે દેવાવાળો હું નથી, દેવાવાળો સર્જનહાર છે. જેણે આખી સૃષ્ટિ બનાવી છે, જેણે આખું વિશ્વ રચ્યું છે, એના માટે તારું મામેરું દેવું શું મોટી વાત છે. આ સંસારમાં જેણે ધન બનાવ્યું છે એ સર્જનહાર, એના માટે આ કાંઈ નથી. જે માગવું એ માગી લે, તમ તારે બધું હાજર થઈ જાય. હવે વિચાર કરો, ભગવાનની આ જે અદ્ભુત માયા છે, જેનાથી આ સંસાર ભગવાને બનાવ્યો છે, એક વાત તો નિશ્ચિત છે કે ભગવાન પણ પોતાની માયાના પ્રભાવને જાણતા નથી. મતલબ એટલું અદ્ભુત વિશ્વ, ભગવાન એટલા મોટા છે કે એટલું વિશાળ એનું ઐશ્વર્ય છે. ઘણી વાર કે ને બહુ પૈસાવાળો વ્યક્તિ હોય તો શું કે એને નથી ખબર એની પાસે કેટલા પૈસા છે. આવું ભગવાનનું છે. ભગવાન પોતાની માયાના વૈભવને નથી જાણતા. તો કુંવર તું વિચાર કર, એના માટે આ મામેરું શું મોટી વસ્તુ છે. અને એવી કોઈ વસ્તુ નથી આ જગતમાં જે આપી ન હોય. કે લિસ્ટ બનાવી લે. હવે આ બાપ દીકરીનો સંવાદ ચાલે અને એ સમયે ભગવાનને થયું કે આમાં ડખો ન થઈ જાય થારું. કેમ? કારણ કે આ મહેતા તો આપણી ઉપર પૂર્ણ વિશ્વાસ, પણ સામેવાળાને કેમ સમજાવવા? તો એ સમયે હવે ભગવાન તો સર્જનહાર છે, પરમાત્મા રૂપે બધાના હૃદયમાં છે, બધાના મનના ભાવને જાણે છે. તો એ ભગવાને એક સુંદર લીલા કરી ત્યાં. હવે ભગવાનને થયું કે આ ભક્તો મારા આવ્યા તો અહીંયા કોઈ આનું સ્વાગત કર્યું નથી, અને આ ખાવા પીવા હોય એક ગોળની ભેલીમાં આનું શું થાય બધાનું. અને ભક્તોનો પ્રસાદ તો તમે જાણો છો એને, એ તો અત્યારે તે ભક્તોની હારે ન આવે ખાવામાં કોઈ. તો કારણ કે એ પ્રસાદની મહિમા જાણે છે. એટલે તો ભગવાનને થયું કે ભગતને તો ભૂખા રખાય એમ નથી. તો જે ઝાડ નીચે બેઠા હતા ને જ્યાં, એ બધા વૃક્ષ ઉપર દિવ્ય ફળ લાગી ગયા બધા. મતલબ બાવળ ઊભો હતો એની ઉપર કેરીઓ લગાડી ભગવાને. બાવળમાં કેરી કરી. ભગવાન શું નહીં કરી શકે ભાઈ? હે, અકર્તુમ કર્તુમ સર્વ. ભગવાન બધું જ કરવા સમર્થ છે. જે મતલબ ઋતુ હોય ન હોય એ બધા ફળ લાગી ગયા. આખા વર્ષમાં જે ફળ આવતા હતા બધા એ વૃક્ષો ભરાઈ ગયા. અને જેવા ફળ લાગ્યા તો બધા માંડ્યા કીર્તન કરવા. આપણે જેમ નાલો લાગ્યા છે પહેલા પ્રસાદ લઈ લો પછી કીર્તન કરશું. ભગવાનનો આ દિવ્ય ચમત્કાર જોયો તો બધા ભક્તો એટલું જોરશોરથી કીર્તન કરવા માંડ્યા. અને ગોસ્વામી જે લખ્યું છે, ઋતુ કુ ઋતુ અવસર ત્યાગી સબતરુ ફલે રામ હિત લાગી. ભગવાન રામ જ્યારે વનવાસમાં ગયા ને તો હવે એ ઋતુ હોય કે ન હોય, પણ બધા વૃક્ષોએ પોતાનું એ ઋતુ સ્વભાવ ત્યાગ કરી અને ભગવાનના હિત માટે પોતાની અંદર જ સુંદર સુંદર ફળો ઉત્પન્ન કરી દીધા. એક લીલા થઈ છે રામાયણમાં ભગવાન રામ માટે. આજે પુનઃ એ લીલા થઈ રહી છે ભગવાન રામના ભક્તો માટે. મહેતા નરસિંહને એ બધાએ જોયું ઉપર ફળ તો લાગી ગયા છે અને કીર્તન એટલું જબરજસ્ત થયું. અને પછી મહેતાએ કીધું એક કામ કરો, કારણ કે અહીંયા તો માંગલિક દ્રવ્યમાં ગણ્યું ગાંઠું ગોળની ભેલી છે, એક બીજું કાંઈ છે નહીં. મહેતાએ કીધું એક કામ કરો, ઉપરથી ડાયરેક્ટ મહાપ્રસાદે ગોવિંદે કરી નાખો, કીર્તન પૂરું થાય એટલે હારે હારે. અને ફળ જે ખાધા, અને અમૃતમય ફળ છે કારણ કે ભગવાને પ્રગટ કર્યા છે. પ્રસાદ થઈ ગયો બધાનો અને પછી આનંદથી બેઠા. આ ચમત્કાર કુંવરબાઈએ જોયો છે. યાર આપણે તો ખાવાનું ન આપ્યું પણ વ્યવસ્થા તો આનંદ થઈ ગઈ છે. બધા તૃપ્ત થયા. અને એક વિશેષ વસ્તુ એ છે કે કુંવરબાઈને મહેતા નરસિંહ ઉપર વિશ્વાસ કરવાનું એક બીજું કારણ છે. ન કેવલ આ એક ચમત્કાર થયો એની સામે, પણ એણે જોયું છે કે જ્યારે પૂર્વમાં
ઘરેથી જુદા થયા ત્યારે સૌથી પહેલું દ્રવ્ય આવ્યું હતું કોનાથી? ભગવાનથી. અક્રૂરજી લઈને જે આવેલા. અને ત્યાર પછી સમયાંતરે એણે ભાઈના વિવાહ પણ જોયા છે કે કેટલું ઐશ્વર્યમય એ વિવાહ સમારંભ, જેમાં કોઈ વસ્તુની કમી નહોતી. તો એ કે આ મારા બાપાની પાસે આવડી ક્યાં કેપેસિટી છે. પણ આ બધું જે થયું તો કુંવરબાઈ આ તો જોયું છે. હવે નહીતર આમ હાવ આવી રીતે બળદગાડું લઈને આવ્યા હોય ને એમ ક્યાંક લખાવતા હો, જે તમ તારે જોતું હોય એ માગી લ્યો, તો એમ કેવી રીતે કોઈનો સાહસ થઈ શકે? પણ મહેતા નરસિંહે કીધું કે બેટા જે જોતું હોય એ માગી લે. એટલે કુંવરબાઈના મનમાં એક વિશ્વાસ તો પાક્કો હતો કે આમાં કાંઈક તો રહસ્ય છે. અને એ જે ઓલી હુંડીવાળી વાત જે ફેલાણેલી એ તો બહુ પ્રસિદ્ધ થયેલી આખા ગુજરાતમાં. તો કુંવરબાઈને ખબર પડેલી કે હમણાં થોડાક ટાઈમ પહેલાં પાછી આપણી હુંડી પાસ થઈ ગઈ છે વગર બેંકે, વગર એકાઉન્ટે. તો મતલબ કાંઈક તો છે. ત્યારે એક ઓર સંવાદ થયો છે આ બે પિતા પુત્રી વચ્ચે. એમાં કહે છે, તુમ પે તો કછું દિશે નાહી સુરા સાથે આયા. પિતાજી તમારી પાસે કંઈ દેખાતું નથી. અને આ સુરા મતલબ સુરદાસ, કારણ કે એમાં બે ચાર હતા, બધા સાધુ એવા નહોતા, પણ એકાદ બે હારે નરસિંહ મહેતાને એ હતા. એટલે એવું નહોતું કે રાખતા હતા, પણ અનાયાસ બીજા આવી ગયા તો ભજન કરવા ત્યાં રોકાઈ ગયેલા. આજકાલ તો લોકો હાથે કરીને આંધળા લોકોને રાખે હારે, કે એના નામે ડોનેશન લેવાનું હોય, અમે આની સેવા કરવી છે. માગતો ને સંસ્થાઓવાળાનું શું હોય છે, આવું કંઈક આમે મૂકી દે કે આ જો અમે આની સેવા કરવી છે. ભલે ને બેને હાજવતા હોય, પણ બેના નામે 200 ડોનેશન લઈ લે. કળિયુગી હાલે. પણ મહેતાનું એવું નહોતું, કારણ કે એને કાંઈ સંસ્થા ફાઉન્ડેશન હતું નહીં. તો એણે આર્યતાની જોયું, આને લઈને આવ્યા છો તમે, હવે આ અહીં શું કરશે? કારણ કે આની સેવાય પાછી અમારે કરવાની ને. આને નથી દેખાતું એટલે આને કાંઈ રસ્તો મળે નહીં, આ કાંઈ જઈએ કે નહીં. ફાટ કાપડા તૂટી ગાડી બેલ પુરાતન લાયા. આ ફાટેલા કપડાં, તૂટેલી ગાડી અને આ જૂના બળદ, આ લઈને તમે આવ્યા છો, આની કરતાં તમે ન આવ્યા હોત ને એ વધારે સારું છે. સમધી કે ઘર છૂછક દેને તાલ બજાવત આયા. અને કોક આવે તો કંઈક સારું બેન્ડ લઈને આવે. આપણે હોય ને ત્યારે ડીજે લઈને જતા હોય ને બેન્ડ વાજાવાળા લઈને જાય ને, ફેમસ બેન્ડ જે હોય એમ. કારણ કે વેવાઈને જવું છે તો એન્ટ્રી પડવી જોઈએ, ભલે ને ઉછીના લઈને પાડવાની હોય પણ એન્ટ્રી પડવી જોઈએ. એમાં મોડા ન રહેવા જોઈએ. તો કુંવરબાઈને થયું આટલો મોટો પ્રસંગ છે, અને મારા જે સસરા છે આ અંજારના સૌથી મોટા શેઠ છે, અને ત્યાં તમે આ તમારી હાલત શું છે? આ હું લઈને આવ્યા તમે? બસ ખાલી નાચવાનું ગાવાનું તમારું આ કીર્તન છે. અને અંદર પાછો હું માલ સામાન લાવ્યા છો? કંઠી માલાવર તુમડા મૃદંગ શંખ બજાયા. કંઠિયું છે, માળા છે, તુમડા. તુમડા સમજો છો? એક વાદ્ય બનાવે તુમડાનું, એક તારો. હા, આ બધા પાસે હોય. ત્યારે શું છે, ઇન્સ્ટ્રુમેન્ટ બહુ ન મળે એટલે આનું બનાવી નાખતા અને ભજન હાલતું. તો એ તુમડા, મૃદંગ, શંખ અને આ બધા વાદ્યો વગાડતા વગાડતા તમે આવ્યા છો. ગોપીચંદન ઓર રામરજ તીખા તિલક બનાયા. અને જે ગોપીચંદન અને ચરણરજ લઈને આવ્યા છો ભગવાનની, અને જે તિલક કર્યું છે ને, આને તો જોઈને બળી જવાના છે લોકો. આ તીખું તિલક છે. આપણે તમે જ્યારે શરૂમાં તિલકમાં આવ્યા છો ત્યારે આવું થતું છે. તમારે તિલક જોઈને સામે જે આપણા સ્વજનો હોય એનું રિએક્શન તમે જાણો છો. આ તો એ સમયનું ગુજરાત છે ભાઈ. ગુર્જરે જીર્ણતામ ગતાવાળું છે આ ગુજરાત. અને એમાં કે જે જીમણ કા જીમણારા થે તો કોડી એક ન લાયા. આટલું જમવાનું તમારી પાસે તમે મગાવ્યું છે, પણ તમે હું લઈને આવ્યા સામે? એક કોડી નથી તમારી પાસે. પેલા સિક્કા નહોતા, એની પહેલાં કોડીથી વ્યવહાર હાલતો. ત્યારે દીકરીના વચનો સાંભળ્યા. નરસિંહ મહેતા કહે છે કે હવે જવાબ સાંભળે. તને જો આટલી ચિંતા છે તો મારો જવાબ શું છે? કહ નરસિંહલો સુણરી પુત્રી તીસુ મિલાવ આયા. સાંભળ, હું અહીં હું કામ આવ્યો છું? તે પત્ર લખ્યો છે. પત્ર લખ્યો, તું ભગવાનની દીકરી છો ને, પણ તારો પત્ર આવ્યો છે એટલે હું અહીંયા ખાલી તને મળવા આવ્યો છું. મામેરા બામેરાનો મારો કોઈ પ્લાન નથી. વાત સમજાય છે? કુંવરબાઈને વિચારીને માથું ફાટી ગયું કે આ શું કહે છે? આ કે મામેરું દેવા બોલે ને કે અહીં તમારે શું કામ હતું? એ કે
તો મહેતાએ પહેલી લાઈનમાં ચોખવટ કરી દીધી છે, હું તને મળવા આવ્યો છું, બાકી મારો કોઈ પ્લાન નથી. તો એ કે આ લેવડ દેવડ કોણ કરશે? એ કે તમે આવી ગયા. દેન લેન ને મારો નાહી સાવળસા શાહ બોલાયા. આ લેવડ દેવડનું કામ મારું, એ તો આવશે સામળસા શેઠ, એને બોલાવ્યા છે મેં. હે, તું ચિંતા શું કામ કરે છે આટલી? એક પલક મેં સબ જગ પહેલે સાવરિયા ગિરધારી. એક મટકું મારે ને ખાલી તો આખું વિશ્વ ઉત્પન્ન કરી દે. આ તારું મામેરું શું ચીજ છે એના માટે? તું જાણતી નથી ભગવાનની શક્તિને? બે નામ લીધા ભગવાનના, સાવરિયા, સાવળિયા શેઠઈ છે અને ગિરધારી છે. એક આંગળી આખો પર્વત ઉઠાવી લેતા હોય તો તારા મામેરાનો આ બોજ શું છે એ કૃષ્ણ માટે? હે, નાનો એવો કોઈ વેલ્યુ છે ગિરિરાજજીની સામે? નથી. એ કે તું ચિંતા નહીં કરે દીકરી, દ્રુપદ સુતા કો ચીર બઢાયો અબકી બેર હમારી. પહેલાં એણે દ્રૌપદીના ચીર પૂર્યા છે ને, આજ આપણો વારો છે. હે, હવે આપણું કામ કરવા એ આવવાના છે, એટલા માટે તારે ચિંતા કરવાની જરૂર નથી. હવે મહેતા નરસિંહનો તો આ વિશ્વાસ છે. હે ને, એક વ્યક્તિએ બહુ સુંદર વાત કીધી છે કે ચીથરું બાંધી અને ચીર પૂરી આપે, હરી આનાથી વધારે બીજો શું પુરાવો આપે? એક દ્રૌપદીએ બાંધી દીધું તો આંગળી ઉપર ભગવાનને, તો એનાથી એટલું આપી દીધું જ ભગવાને. તો એ જ ઉદાહરણ નરસિંહ મહેતાએ લીધું. દ્રુપદ સુતા કે ચીર બઢાયો અબકી બેર હમારો. અને હવે તો આપણો વારો છે. તું જો તો કમાલ તો જો હજી. પણ વિચાર કરો, કોઈ પિતા દીકરીને એમ કહી દે ભગવાન કરી નાખશે તો એ કેમ ગળે ઉતરે? દીકરીને હું આપણને નથી ઉતરતું. એમ, અને આપણને ઘરવાળા કહેતા છે ને થોડા થોડા એમ લાગે બહુ ભજનમાં આગળ વધી ગયો કે ભગવાન નાખી જાય એ કે તમારે નથી કહેતા કે આ નગર આમ માળાવાળા કરો, થોડુંક ધંધામ ધ્યાન રાખજો પાછા. એ કે આ નગર ભગવાન નહીં ખાવા દેવા આવે. એ કે સંસારી લોકો આપણને સલાહ આપતા હોય ઘણી વાર, પણ એને ખબર નથી કે એ તો આપે છે. કોણ આપે તે? એમ, ખેતરમાં એક દાણો નાખીને એમાંથી 1000 કરે છે, એ જ તો કરે છે તે કે આપણી ફેક્ટરી હાલે જ ત્યાં. પણ વિશ્વાસ શ્રદ્ધાની વાત છે ભાઈ. નરસિંહ મહેતાનો આ સુંદર ઉત્તર સાંભળ્યો અને કુંવરબાઈને વિશ્વાસ આવી ગયો કે નહીં, વાત જે કરે છે એ બરાબર છે. અને વિશ્વાસ કેમ ન આવે? કારણ કે આપણે પહેલાં ચર્ચા કરી એમ અગાઉ એણે આ બધા ચમત્કારો જોયા છે, કંઈક ચમત્કારો સાંભળ્યા છે એણે, કે હોય ન હોય કોક શેઠ તો છે મારા પિતાની વાહે અને આને વાંધો આવતો નથી. આજે નામ આપી દીધું. કોણ છે એ? બોલે સામળસા શેઠ છે. ઘટે એમ જ નથી, ખૂટે એમ જ નથી, જેટલું લખાવો. તો મહેતા નરસિંહે કીધું કે તારે ચિંતા કરવાની જરૂર, તું નિશ્ચિંત થઈ જા. અને કુંવરબાઈને જ્યારે વિશ્વાસ આવી ગયો કે નહીં, આજે મારું કામ થવાનું છે, મારી ઉપર જે કલંક છે, મારું જે દુઃખ છે, આ દુઃખ આજ સમાપ્ત થવાનું છે, પાકો ભરોસો થઈ ગયો. ત્યારે મહેતા નરસિંહ કહે છે, ચિંતા જેની કરો જાય સાસુ ડીંગ ઠરો લીખી, કાગદ મેં ધરો અતિ ઉત્તમ ઘાય કે. જો મહેતા શું કહે છે? ચિંતા જેની કરો જાય, તું ચિંતા છોડી દે બધી, તું તારી સાસુ પાસે જા અને એની પાસે એક કાગળ લખાવતી હોય, કેટલી કેટલી વસ્તુની ડિમાન્ડ છે તમારી, એનો એક પત્ર. કાગદ અમે ધરો અતિ ઉત્તમ અઘાય કે. અઘાય કે મતલબ જ્યાં સુધી એનું મન પોગતું હોય ને એટલું લખાઈ લેજે તમ તાર. મતલબ આપણી ભાષામાં કહો તો ફોર્સ કરી કરીને લખાઈ દેજે, જેટલું જોતું હોય એટલું. કેમ કે તમારું મન જ્યાં સુધી જાય ને એટલી ડિમાન્ડ ભરી દો, વાંધો નહીં કે બધી. અઘાઈ કેનો એ અર્થ છે, મને ખૂબ એમ અનલિમિટેડ ડિમાન્ડ જે હોય આમાં ઉતારી દે કાગળમાં. અતિ કુંવરબાઈને પાક્કો વિશ્વાસ થયો કે આપણું તો કામ બનવાનું છે. હવે જ્યારે આ વિશ્વાસ થયો, જુઓ, ભક્ત ઉપર જ્યારે વિશ્વાસ કરવાનો હોય ને તો આના કોઈ પુરાવા ન હોય, અથવા ભક્ત ઉપર વિશ્વાસ માટે સંસારમાં કોઈ લૌકિક આધાર નથી કે આવું હોય તો ભગત ઉપર ભરોસો કરવાનો, નકર નહીં કરવાનો. એક શ્રદ્ધા
જો એમાં આવે તો કામ થઈ જાય, અને એ શ્રદ્ધા નથી તો પછી જન્મો લાગી જાય. આ બહુ વિશેષ પ્રશ્ન છે. વિચાર કરો, જે હાલત નરસિંહ મહેતાની છે એ જોઈને કુંવરબાઈને એમાં વિશ્વાસ કરવો એ કેટલું અઘરું છે. પણ એક ચમત્કાર જે ભગવાને કર્યો આ ફળવાળો, તો એમાં કામ બન્યું થોડું, અને એ ચમત્કારના અનુસંધાને પૂર્વની લીલાઓ યાદ આવી ગઈ બધી, કે ભાઈ પહેલાં આ બધું થયેલું છે. તો લૌકિક આધાર ક્યારેય ભક્ત ઉપર શ્રદ્ધા કરાવી શકતું નથી, કારણ કે એવો કોઈ પુરાવો નથી, એવો કોઈ આધાર નથી સંસારમાં કે ભક્ત ઉપર વિશ્વાસ મૂકી શકાય. એના માટે તો એક શ્રદ્ધા કાફી છે. તો એણે કીધું કે પત્રમાં લખાવી લેજે, અને જોજે કાંઈ રહી ન જવું જોઈએ. જે ડિમાન્ડ કરે બધી પૂરી થાય, એટલે વિના સંકોચ કે ભાઈ આવું કેમ લખવું, આટલું કેમ માગવું, સાસુને જઈને કહેજે ને વેવાય નહીં કહેજો, કે લખાવામાં કોઈ સંકોચ રાખે નહીં. કુંવરબાઈ ઘરે આવ્યા તો પછી તો સાસુ ને નણંદ ને જેઠાણી ને દિયર ને બધા લોકો વ્યંગ કરવા માંડ્યા, કારણ કે સમાચાર પહોંચી ગયા હતા, પાદરજી આવ્યા છે અને એની હાલત શું છે એ સાસરે સમાચાર આવી ગયા હતા. તો બધાએ કીધું કે આ તારા બાપાને બોલાવવાની શું જરૂર હતી, અહીં આટલું અમારું પ્રતિષ્ઠિત ઘર છે, અને અમારા ઘરે આ લાગે કેવા, એ તો વિચાર કરવો જોઈએ તારે. આનું આ કે આ ન આવે તોય અમારો પ્રસંગ બહુ સારો નીકળી જાત, પણ આ આવીને જે બગાડવાના છે ને એ બહુ અઘરું છે, એ સૌથી વધારે ખતરનાક છે. હવે આવા વચન કોઈ દીકરીને સાંભળવા મળે, અને કુંવરબાઈની અવસ્થામાં જે છે, તો તમે વિચાર કરો એની શું સ્થિતિ હશે. પણ કુંવરબાઈ ભક્ત છે, અને ભક્તનો એ સ્વભાવ છે કે જ્યારે કોઈ વ્યંગ કરે કે અપમાન કરે ત્યારે એ શાંત રહે છે, એનું રિએક્શન નથી હોતું. અને આપણું આવી જતું હોય સમજી લેવાનું હજી આપણે ખૂટે છે, હે ને. કોઈક આપણે ન હોય ને બોલ્યા હોય તો એમ થાય કે મારા વિશે આણે કીધું, મળવા દે, શુક્રવારે વાત છે એની, પ્રવચન પૂરું થાય એટલી વાર છે. ભાઈ કેમ ભાઈ મને કેમ આમ કહેતો, રાવણ છો તું ભાઈ, કેમ કહેતો ભાઈ. કીધું જો ભક્ત છીએ તો એક કાને સાંભળો, બીજા કાને કાઢો. કાન બે હું કામ આપ્યા ભગવાને? કોઈ આપણી નિંદા કરે તો અહીંથી સાંભળવાની ને અહીંથી કાઢી નાખવાની. આપણે બહાર જ નથી જવા દેતા, આડે પા બંધ છે કે અંદર ઉતારી દે. એટલે ભગતમાં પ્રેમ થાય જ નહીં કોઈથી, બીજા પોતાની સ્થિતિમાં કાંઈ ફેરફાર આવે જ નહીં. ભક્તનો અર્થ એ છે કે કોઈ પણ સ્થિતિ કે પરિસ્થિતિ અને ક્યારેય વિચલિત કરી શકે, અને કોઈના વાગબાણથી, મતલબ કોઈની વાણીથી કોઈ વિચલિત થઈ જાય, આ ભગત શેનો છે? એ પોતાને ભક્ત કહેતા હોય ને કોઈ સાંભળી તો એકતા નથી. તો ભાઈ ભક્ત કુંવરબાઈની જે સ્થિતિ છે એમાં પોતાને રાખીને એકવાર વિચાર કરી જુઓ, કલ્પના કરી જુઓ કે એ આખું પરિવાર એને આટલા સમયથી જે મેણા ટોણા ડેઈલી સાંભળ્યા છે એણે, અને એવા જ પરિવારમાં ને એમાં આ સ્થિતિમાં એના પિતા આવે ને એ જે વ્યંગ બાણ છે, આજે તો કોઈ હોય ને આત્મહત્યા કરી લે, અને કરી જ લે છે ને. લોકો ક્યાં સહન કરે છે? એની સાસુ જે છે એવી સાસુ આજ હોય, આજે જો કોઈ હોત છોકરી તો હાહુ ને એક વળગાડ દેતા અમે, એને એટલું બકબક કરે છે, ચૂપ કરી દે. પણ કુંવરબાઈ છે, એ તો ભક્ત છે, તો એની અંદર ધૈર્ય છે, સહનશીલતા છે, વિનમ્ર પણ છે, અને સૌથી મોટો ગુણ છે સમતા છે. દુઃખમાં કોઈ ઉદ્વિગ્નતા નથી, અને સુખમાં કોઈ હર્ષ પણ નથી, સમસ્થિતિ છે, સમાનતા. આટલો વ્યંગ સાંભળ્યા પછી પણ કેટલી સ્થિરતા છે કે આ બધાએ જ્યારે બોલી લીધું પછી કુંવરબાઈએ કીધું કે મારા પિતા આવ્યા છે, એને હું મળીને આવી છું, અને એણે કીધું છે કે જેને જે જોતું હોય એ કાગળમાં લખી દો, બધાની બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થશે, ચિઠ્ઠી લખી દો એક. હવે વિચાર કરો, જેને નરસિંહ મહેતાના એ સમાચાર મળ્યા છે એને કેમ વિશ્વાસ થાય કે આ બધાની ડિમાન્ડ પૂરી કરશે? એ તો ઓલા પૂછ્યું ઘરવાળાએ, કેમ ખજાનો હાથ લાગ્યો છે, કાંઈ લોટરી કે ચોરી કરી છે?
હે ને? કેવી રીતે આ તારો ફટીચર બાપ કેવી રીતે ડિમાન્ડ પૂરી કરવાનો છે? કુંવરબાઈએ કીધું, મારા પિતા નથી કરવાના. તો એક સામળસા શેઠ આવવાના છે અને એણે કીધું છે કે બધાની ઈચ્છા પરિપૂર્ણ કરશે. કીધું હોત કે નરસિંહ મહેતા પૂરી કરવાના છે તો ઓલા કાગળ ન લખે છે, કારણ કે એટલો નરસિંહ મહેતા હારે સંબંધ ગાઢ થઈ ગયેલો છે. મતલબ એની સ્થિતિ જાણે છે કે આ જો દેવાનો છે ને તો આને તો કોઈ કાગળ લખવાની જરૂર નથી. પણ જ્યારે શેઠનું નામ સાંભળ્યું કે કોઈ સામળસા શેઠ છે, તો આવડાને થોડું મનમાં થયું કે ઓલા હુંડીવાળા જ નહીં હોય ને કે આના, કારણ કે વાત તો આવડાને સાંભળી હતી પણ માનતા નહોતા. પણ એને થયું કદાચ એ આવવાના હોય અને આ લખાવે. પણ મનમાં તો વિશ્વાસ હતો કે મળવાનું કાંઈ નથી. તો નરસિંહના નામે તો ન જ લખે જ, પણ સામળસા શેઠના નામે એણે વિચાર કર્યો કે બધાના મનોરથ પૂર્ણ થવાના છે, મળવાનું કાંઈ છે નહીં, તો ભાઈ લખવામાં આપણે શું વાંધો છે. પત્ર લખાણો છે પણ શું કામ? એટલા માટે કે ખબર જ છે કાંઈ આવવાનું નથી, તો ભાઈ લખી નાખો ને, લખવામાં વાંધો છે. ઓર મજાકનો એક વિષય આપણને મળી જાય. તો લખાવ્યું બધાએ. હવે લખાવામાં 3 વસ્તુ થઈ. કુંવરબાઈએ જ્યારે આવીને કીધું કે તમે લખાવો એનો વાંધો નથી, પણ તમારી કલ્પના જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીની વસ્તુઓ માગવાની છૂટ છે. મતલબ જેટલી તમારી ડિમાન્ડ હોય ને બધું લખો, એ કે કાંઈ રહી ન જવું પડે. હવે આ વાત જ્યારે કુંવરબાઈ બોલ્યા ને તો ઓલાને લાગ્યું કે આણે આપણું અપમાન કર્યું છે. ઈગો હટ થઈ ગયો. બધાને બહુ હટ થઈ જાય જલ્દી કળિયુગમાં ને, ઈગો ખબર નહીં ક્યાં રાખતા હશે, ઘડીકમાં હટી જાય. તો આને કીધું રીસ, એટલે પહેલાં તો રિહા, આમ રીસ ચડે ને, રીસ શબ્દ સમજો છો ને તમે? રી આપણી ભાષામાં રી ચડી ગઈ બધા. એ કે અમે આટલા પૈસાવાળા, અમે આટલા મોટા ઘરના, અને અમને ચેલેન્જ લખી દેવાની એમ અમે માગવી. અને બીજું પરિહાસ. હવે રી તો ચડી એટલે પછી પરિહાસ થવા માંડ્યો કે ભાઈ તારા બાપા પાસે છે હું દેવાના છે, અને આમ કહે છે એમ તો જાણે બધી ડિમાન્ડ હમણાં પૂરી થઈ જવાની હોય એમ. પરિહાસ અને ખુન્નસ. ખુન્નસ સમજો છો? ખુન્નસ, ખુન્નસ એટલે અંદરથી ઝેર વ્યાપી જાય બધે આખું આમ, પણ બહાર કાંઈ કરે નહીં, પણ આમ અંદર તો હળગતા હોય, એને કહેવાય ખુન્નસ. ક્યારેક કોકમાં આવશે ને તો હું દેખાડીશ તમને. આને ખુન્નસ કહેવાય. થોડુંક અઘરું છે પણ એ તમે સમજો છો કે અંદરથી આમ બળી ગયા હોય આખા. તો એમાં થયું એને કે આને ઈગો હર્ટ થઈ ગયો આ બધાને, કે આપણે આટલા ભણેલા, આટલા પ્રતિષ્ઠિત, આવા પૈસાવાળા, અને આપણને કહે છે અઘાય કે મતલબ બળ કરીને લખાવો એમ. આ ભાવથી સામગ્રીનું લિસ્ટ બન્યું છે. કારણ કે આ 3 દોષ એમાં આવ્યા. હવે કારણ હતું એક જ કે અપમાન લાગી ગયું, અને અપમાન લાગવાનું કારણ શું હતું? ધનનો મદ. આ પૈસા એક એવી વસ્તુ છે ને કે થોડાક વધી જાય ને એટલે લોચો થઈ જ જાય. સમજ્યા? ભાગવતમાં કીધું છે ને, અર્થ અનર્થસ્ય મૂલનમ. અર્થ જે છે એ અનર્થનું મૂળ છે. કારણ કે પૈસા તિજોરીમાં વધે એનો વાંધો નહીં, અહીંયા વધી જાય ને લોચો થઈ જાય. હે ને? બેંક બેલેન્સમાં વધે એનો વાંધો નહીં, અહીંયા ન ચડવું જોઈએ. આને ચડી ગયેલા બધાને. અને ધનના મદના કારણે એવા મતલબ એકદમ ખુન્નસ ભરેલા હતા. એણે નક્કી કર્યું કે આને હવે આજ છોડવો નથી. એવું અપમાન કરવું છે અંજારમાંનું કે ફરીને કોઈ દી આ બાજુ જોવાની હિંમત ન કરે આ ઘર બાજુ. અને આવા બળેલાને જો થોડાક વધારે ઉશ્કેરો ને તો આ હું કરી નાખે એનું નક્કી નહીં કાંઈ. ગોસ્વામીજી કહે છે, જો જાકો ગુણ જાનહી સો તેહી આદર દેત. જે જેના ગુણ જાણે છે એ પ્રમાણે એનો આદર કરે. આમ સરાહે કોકિલા કાગ નિમોરી લેત. કોયલ હંમેશા આંબા ઉપર બેહીને કેરીનું ચયન કરે, અને કાગડો લીમડા ઉપર બેહીને લીંબોળીનું. જેવો જેનો ભાવ તો એવો એનો આદર છે સંસારની અંદર. અને વાસ્તવમાં નરસિંહ મહેતાના ગુણને આ લોકો જાણતા નહોતા. કે નરસિંહ મહેતા દેખાવામાં ભલે સામાન્ય લાગે છે, પણ કૃષ્ણ પ્રેમના ધની વ્યક્તિ છે.
અને આ લોકો તો એના બાહ્ય વેશથી બધું અનુમાન લગાવતા હતા. અને પત્ર લખવા માટે તૈયાર થયા. તો સાસુ છે, તમે બધા ઓળખતા હશો. તમારા નહીં, આ સમયના જે ગામડાઓમાં પહેલાં જે ત્રાસ હતો થોડો, ગુજરાતી પિક્ચરમાં જોયું છે તમે સાસુનો, એવી સાસુ આ કુંવરબાઈની હતી. ગુજરાતી પિક્ચરમાં એક સાસુનું પાત્ર બહુ સારું હતું, કડવી. તો એવી જ આ સાસુ, એટલે ઘરમાં એનો હોલ્ડ હતો એમ, ભાઈ સાસુ કે ઈ થાય એમ, પછી સસરા સાયલેન્ટ. તો સાસુએ કીધું, એનો જ્યારે દિયર હતો એનું નામ હતું નારાયણ. એને કીધું નારાયણ એક કામ કર, એણે બહુ લખવાનું કીધું છે ને, તો હાલ આપણે લિસ્ટ બનાવી લખીએ. કાગળ લેતો હોય ને પેન લેતો હોય, તો કાગળ ને કલમ લીધી લખવા માટે. બેહાર્યો એને દિયરને, બેસ, અને હું જે કહું ને એ મંડ લખવા. એણે કીધું કે નારાયણ સૌથી પહેલાં લખ, સપરિવાર ગણેશજી માટે જરીના 5 વસ્ત્ર. મતલબ ગણેશજીનો પરિવાર છે ને, ગણેશજી હોય, રિદ્ધિ સિદ્ધિ હોય, એ આખો જે પરિવાર છે ગણપતિ, આ ગણેશજીના ઉપાસક હતા, ગણેશજી આરાધ્ય દેવ હતા આ લોકોના. તો એના માટે જરીથી ભરેલા 5 વસ્ત્ર, મતલબ એક ગણપતિ છે તો એના 5 જોડી કપડાં, રિદ્ધિ સિદ્ધિના 5 જોડી એમ. અને 1.25 લાખ રોકડા. આ સાસુ હમણાં સમજો કેવી ખતરનાક છે એ તમને ખબર, પત્ર જોઈને ખબર પડી જાય. એ રીતે ભાગવતમાં છે ને ધૂંધલીના લક્ષણો, એની વાતો જોઈને ખબર પડે. 1.25 લાખ, 1.25 લાખ ગણપતિના, 1.25 લાખ રિદ્ધિના, 1.25 લાખ સિદ્ધિના આ રોકડા આપવાના. પછી કે બેટા આપણા આખા ગામમાં કેટલા મંદિર છે? તો એ બોલા ગણવાનું ચાલુ કર્યું કે 10 મંદિર છે. તો લખો, આવી જ રીતે ગામના 10 મંદિરમાં જે ભગવાન છે એ બધા માટે આટલી ભેટ લાવવાની. મતલબ વસ્ત્ર અને 1.25 લાખ રોકડા આ ગામના 10 મંદિર માટે. પછી કે બ્રાહ્મણથી લઈ અને ચાંડાળ પર્યંત અંજારમાં જે લોકો વાસ કરે છે એ બધા સ્ત્રી પુરુષ બાળકો માટે 5 જોડી કપડાં, આખા અંજારમાં જેટલા છે એ બધા માટે. અને હવે આ તો થઈ ગયા બહારના લોકો. હવે આવો આપણા પરિવારના જે છે એ, આપણા પરિવારના લોકો માટે રત્ન જડિત વસ્ત્ર જોઈએ, જેમાં સોનાના તાર, ચાંદીના તાર ટાંકેલા હોય અને કંઈક મણીઓ લાગ્યા હોય એવા વસ્ત્ર લખો પરિવાર માટે. અને પરિવારથી અંદર આવે પછી આપણા ઘરના હાવ જે નજીકના હોય એના માટે એનાથી શ્રેષ્ઠ, મતલબ જે નજીક પરિવારવાળા હતા એને જે આપવાના એનાથી બેટર વસ્ત્ર. અને હરેક પરિવારવાળા વ્યક્તિને 11,000 સોનામોર, એક વ્યક્તિને. સોના ચાંદીના વાસણ, સોના ચાંદીના આભૂષણ. તો કે બેટા આપણા નજીકના કેટલા લોકો છે ગણે તો આખા? તા કે 11,000 છે. હાવ નજીકના હોય ને. ઘણી વાર એવું થાય ભાઈ, આપણે કુટુંબ મોટું હોય તો આપણે જાન લઈને જવાનું, તેમાં કે જાનમાં કોણ લઈ જાવ? કે 150 તો આપણા જ છે એ કે ઘરના, હે ને? ફઈન ફુવા ને એના ભાણિયા ને એની ભાણક્યું, માસીન માસાન મામાન મામીન એના ભાણિયાન ભાણક્યું ના કરો એટલે 8 થઈ ગયા. કે આમાં બીજા કોણ લઈ જવાય યાર? આનું 11,000 હતા, હાવ નજીકના. એ મતલબ એ જે બહારના લખાવી કેટલા લોકો હાટું લખાવ્યું છે એને, એટલે તમને આઈડિયા આવે કારણ હું લખાવ્યું છે એ ખબર પડે ને હાહુ કેવી છે. તો તમારા હાહુ કેમ લાગે તમને હવે? બહુ. પછી કે હવે માણાને તો મળ્યું, તો પછી ગામના પશુઓએ શું ગુનો કર્યો? લખો, ગામમાં જેટલા હાથી છે, જેટલા ઘોડા છે, આ બધા માટે ઝૂલ સોનાથી મઢેલી અને મોતીની માળાઓ, સાચા મોતીની માળા, હાથી, ઘોડા, ગાય, જે પશુઓ છે એ બધા માટે. અને આ રીતે એ કે હવે મગજ કામ નથી કરતો, કેટલું કે આગળ જાય એમ. આ સુધી આવી ગયું બધું. કે તો હાહુનું મગજ થઈ ગયું બંધ. અને એણે કીધું કે આ પત્ર મોકલી દો. તો એ પત્ર લખ્યો, કુંવરબાઈને આપ્યો અને કીધું કે આ પત્ર લઈને જા અને તમારા પિતાને આપી દો. કુંવરબાઈએ કાગળ લખ્યો. હવે એ બિચારી જ્યારે આમ સાંભળતી હતી તો એને તેમ થયું કે આ કઈ રીતે પૂરું થવાનું છે. એને સાંભળસા શેઠ હોય પણ શેઠની ક્યાંક લિમિટ હોય ને એમ.
એને ખબર નહીં સામળસા શેઠ કોણ છે, પણ એને થયું શેઠની કાંઈક તો લિમિટ હશે ને, આ તો હવે ઇન્દ્ર આવે તો થાય સ્વર્ગમાંથી કે લઈને બધું. તો બિચારી વિચાર કરે, અને કુટુંબની અમુક બાઈઓ એવી હોય ને, બોલે મીઠું, અંદરથી બહુ ઝેર હોય. તો એના મોટા હાહુ એવા જ હતા. એની હાહુને કીધું, હું બિચારીને હેરાન કરી કરે છો કે લખી નાખ હજી કે થોડું થોડું એક્સ્ટ્રા બધું લેતા આવે કે કોક કદાચ રહી જાય તો. કુંવરબાઈને થયું આ મૂંગી બેઠી હોત તો સારું હતું એ ક્યાં. આ અમુક ન બોલે એમાં વધારે ફાયદો હોય. તો પત્ર હાથમાં લીધો તો સ્વામીજી કહે છે, કાગદ અલે આઈ દેખી દૂસરે ફિરાઈ પૂની, ભૂલે પેન પાઈ જાત પાથર લિખાય હે. કુંવરબાઈ જ્યારે એ પત્ર લઈને મહેતા નરસિંહ પાસે આવ્યા ને કીધું, લ્યો પિતાજી આ પત્ર. મહેતા કે આપણે ક્યાં વાંચતા આવડે છે કે આપણને, એ સ્કૂલે ગયા જ નથી, હું વાંચતા આવડે કે. તો એ કે પિતાજી પત્ર નહીં વાંચો તો કેવી રીતે તમે લાવશો, કેવી રીતે આ બધું? એવું નહોતું મહેતાને વાંચતા નથી આવડતું, પણ એણે પત્ર વાંચ્યો જ નહીં, પત્ર જોયોય નહીં. પત્ર જોયા વગર કીધું કુંવરબાઈને, આ પત્ર લઈને પાછી જાય. કેમ? સાસુને પૂછતી આવી, હજી કાંઈ બાકી રહી ગયું હોય તો લખાઈ દો, પછી કાંઈ નહીં આવે. કુંવરબાઈને થયું કે આટલામાં ફાફા પડે જ, મને હું લખ્યું એ જોયું નથી, અને પાછી મોકલે છે કે. તો શું કરે હવે, પિતાની આજ્ઞા છે. પિતાએ કીધું પાછી જતો. આવ્યા ઘરે કાગળ લઈને, તો ઓલા બેઠા હતા બધા, કારણ કે હવે તો આમ આખું અંજારમાં જાણે કોઈ ખેલ હાલી રહ્યો છે. કુંવરબાઈ આવીને પત્ર હાથમાં જોયો. સાસુએ પૂછ્યું, કેમ દીધો નહીં, ના પાડી લાવવાની? બોલે એવું કાંઈ નહીં, પત્ર મારા પિતાએ જોયો જ નથી હજી. તો પાછો કેમ મોકલ્યો? બોલે એણે કીધું છે કે હજી કોઈ બાકી રહી જતું હોય, એને કાંઈક લખવાનું રહી જાય, કાંઈ યાદ આવવાનું બાકી હોય તો એ લખાવી દો, પછી કાંઈ નહીં આવે. એટલે મનમાં વિચાર કરે કે જાણે હાસુન આપી દેવાની હશે નહીં, કે જાણે હાસુન આવવાનું હોય એમ કે છે. તો જ્યારે પત્ર પાછો લઈને આવ્યા, સાસુનો તો મગજ એ હતો, હવે બે હાહુ ભેગા થયા, સાસુ ને મોટા સાસુ બે. એ કે આનું અભિમાન તો જો છે ભિખારી, અને આપણી પાસે પત્ર પાછો મૂકી અને આપણું અપમાન કર્યું છે એણે, વધારે માગવાનું. તો એ કે હા રહી ગયું છે બાકી. બોલાવે, એ દીકરા નારાયણ આયા આવી કે શું લખ, હું લખવાનું છે, 2 પથ્થર લખ. એક પગ ધોવા માટે ચાંદીનો પથ્થર અને સ્નાન કરવા માટે સોનાનો પથ્થર લખી નાખી કે આ 2 રહી ગયા હતા. કે ઈર્ષાના કારણે, ક્રોધના કારણે 2 પથ્થર લખાવી દીધા એણે. અને એ પથ્થર લખી અને ત્યાર પછી હજી પત્ર કુંવરબાઈના હાથમાં આપે, સસરાની એન્ટ્રી થઈ. રંગધર મહેતા આવ્યા. રંગધર મહેતા આવ્યા એટલે એણે કીધું, તમને ખબર છે આજ હું ખેલ થયો છે? ખેલ એણે કર્યો હતો. એ સસરાને કે ખેલ શું થયો છે? આ ગઈ હતી એના બાપા પાસે અને આવીને અમને કીધું કે જે જોતું હોય એ લખાવી દો. તો રંગધર મહેતા કે તમે શું કર્યું? એ કે અમે લખાઈ દીધું. તો પછી તો એ કે પાછી આવી પત્ર લઈને. કેમ? તો કે હજી કાંઈ બાકી રહી ગયું હોય તો લખાવો એમ કે છે. આપણું અપમાન નથી તો શું છે બીજું? રંગધર મહેતા કે એ બધી વાત છોડો, ભૂલ તો આપણી છે કે આપણે એને અહીં બોલાવ્યા. રંગધર મહેતા કે આને ન બોલાવ્યા હોત તો આ કાંઈ થાત નહીં. અને મને એમ કે દીકરીને ત્યાં આવે છે તો કાંઈક તો વ્યવસ્થિત થઈને આવશે, આ બધું જે એનું જે કાંઈ છે એ મૂકીને આવશે. પણ હું હજી ગામમાંથી આવ્યો, એટલા બધા લોકોએ આપણી એવી વાતો કરે છે કે રંગધર મહેતાના વેવાય આવા છે, શું કરીએ હવે? હવે ઘરે આવશે તો ઓર આપણી બેઇજ્જતી થવાની છે. એના કરતાં બેટર છે કે આપણે એને ન્યાથી પાછા વળાવી દઈએ. તો ઘરના જે અમુક વડીલો હતા એણે કીધું, પણ આમ તમે પાછા મોકલી દો તો આ તો ઓર અપમાન લાગશે એ કે. તો રંગધર મહેતાએ કીધું કાંઈક એવી વ્યવસ્થા કરીએ આપણે કે આવડા આપણા ઘર સુધી આવે જ નહીં, અને ઘરે ન આવે તો લોકો જોવે નહીં, જોશે નહીં તો આપણી ઇજ્જત બચી જશે. તો એક કામ કરીએ, કારણ કે એવો આઈડિયા લગાવો. તો એક વડીલ હતા એણે કીધું કે એક કામ કરો, આપણા ગામની બહાર જે ખંડેર છે, કોઈ રહેતું નથી, જૂનું પુરાણું તૂટેલું છે આખું, એ રહેવા આપી દો. કેમ? 2 કામ થાય. એક તો એણે આપણું અપમાન કર્યું છે તો આપણો બદલો, કારણ કે ખંડેરની દિવાલ પડું થઈ રહી છે, જો પડી જાય તો આ બધા દબાઈને મરી જાય. એમાં વિચારો,
ભક્તને મારવા માટે સુધીનું પ્લાનિંગ વિચાર કરી લીધું. અહંકાર શું ન કરાવીએ કે અભિમાન, કારણ કે અભિમાન ઈગો હટ થયો છે ને આનો ભાઈ, આટલા મોટા પ્રતિષ્ઠિત વ્યક્તિનો. બોલે એ ખંડેરમાં આપણે એને ઉતારો આપી દઈએ, કાં તો એ ઉતારો જોઈને ત્યાં જાહે નહીં પાછા વ્યા જાહે, અને નહીં જાય ને એમાં જો રહી જાહે તોય આપણું કામ છે. આપણે તો બે હાથમાં લાડવા છે કે જો દિવાલો પડશે તોય આવડા મરી જાહે. તો રંગધર મહેતાએ માણસ મોકલ્યો અને કીધું કે તમારા ઉતારાની વ્યવસ્થા કરી છે રહેવા માટે. ક્યાં? બોલે હાલો હું લઈ જાઉં. તો ગામની બહાર થોડું એક જૂનું પુરાણું ખંડેર, અને ત્યાં જોયું તો બધે ઝાડા બાજી ગયેલા અને જીવજંતુઓ અને આમ બધું ધૂળ હોય ને ખંડેરમાં શું હોય. પણ ભક્તો તો ભક્તો છે. એણે કીધું કાંઈ વાંધો નહીં, ઓકે. બોલો માણસ ત્યાંથી રવાના થઈ ગયો અને અહીં જોયું કે મહેતા આ જગ્યા આપણને મળી છે. મહેતા નરસિંહ કે આપણે તો જે મળી એમાં શું વાંધો છે, કરો સફાઈ. તો રહી વેકો દઈ ઠેર ફૂટી ડહી પોરી જાકે બેઠે સિર મોર આય બહુ સુખ પાય હે. એ 16 જણા તો હતા જ. મહેતા નરસિંહ 17 સાફ સફાઈ કરી નાખી ફર્સ્ટ ક્લાસ, જેવી આવડી એવી. અને એ સફાઈ કરી, સ્વચ્છ કરી અને પછી ત્યાં બેઠા અને બેઠા કીર્તન માંડ્યા કરવા. અને એ કીર્તન કરતા કરતા કહે છે, બેઠે સિર મોર આય બહુ સુખ પાય હે. નરસિંહ મહેતાને પરમ આનંદ થઈ રહ્યો છે. અને આ ભક્તનું લક્ષણ છે કે એ બહુ વિચાર નહીં કરે. જે સ્થાન મળે ને જ્યાં ભગવાનના ભજનની અનુકૂળતા મળી જાય, આ સ્થાન એના માટે કોઈ રાજમહેલથી કમ નથી, જ્યાં એને ભક્તિનો અવસર મળે છે. આ ભક્તનું એક લક્ષણ છે. તો નરસિંહ મહેતા એને સુખેથી કીર્તન કરી રહ્યા છે. અને આ બાજુ આ લોકો વિચાર કરે છે કે હા આજ આપણું કામ થઈ જાય. કેમ? કારણ કે આ ખંડેર જોઈને તો અહીંયા રહે નહીં, અને રહેશે નહીં તો અહીંથી રિટર્ન વયા જાહે. પણ એને ખબર નથી કે અહીંયા તો બેહી નાવડા એને કીર્તન જમાવી દીધું છે. કારણ કે નરસિંહ મહેતાને તો એક જ કામ છે, ભગવાનના ભજનમાં સુખ છે ને, તો એ સુખ માટે ત્યાં બેહીને એ સુખરૂપ કીર્તન કરી રહ્યા છે. અને આગળ આ લોકોએ બીજી યોજના બનાવી નરસિંહ મહેતા માટે. કારણ કે હવે કીર્તન ચાલુ થઈ ગયું, ઓલા લોકોએ આવીને જોવા માંડ્યા અને બધાને ખબર પડી નરસિંહ મહેતા આવ્યા છે, આટલા મોટા ભક્ત છે. તો અંજારથી ઓર લોકો જોવા આવતા અને જોયું કે આ ખંડેરમાં બેઠા બેઠા કીર્તન કરે છે, આ તો અદ્ભુત છે. તો કોઈ સારી વાત બોલતા, કોઈ ખરાબ વાતો બોલતા, ભક્તોનું એ દર્શન કરતા જાય, જતા આવે. ને આ લોકોને ખબર પડી કે ભાઈ આવડાને તો ખંડેરમાં કાંઈ વાંધો. રંગધર મહેતાને થયું ભારે કરી આણે કે અમને એમ કે આ જોઈને વયો જાહે જગ્યા. તો આવડા એને તો અહીંયા જમાવી દીધું છે એ કે. અને આવો વિચાર કર્યો તો થોડુંક ખૂનનો સોર વધી ગયો, અને એટલા માટે એણે એક બીજો પ્લાન બનાવ્યો. એ આવતી વખતે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.